આજે આપણે સ્ટ્રીટ સ્ટાઇલ તિબેટિયન મોમોઝ બનાવીશું. આ માટે મેં 500 ગ્રામ મેદામાં ફક્ત પાણી ઉમેરી અને એનો સેમી સોફ્ટ ડો તૈયાર કરેલ છે. અહીં મેં મોમોઝના ફિલિંગ માટે કોબી, કેપ્સિકમ, ગાજર અને થોડા મકાઈના દાણા લીધેલ છે. હવે બધા શાકભાજીને મેં ચોપરમાં ક્રશ કરી લીધા છે. હવે શાકભાજીમાં મીઠું ઉમેરી અને એને થોડીવાર બાજુમાં રાખી ત્યારબાદ એને દબાવી અને નીચોવીને બધું જ પાણી કાઢી લીધેલ છે. હવે પેનમાં તેલ ગરમ કરી એમાં લસણને સાંતળી લો અને ત્યારબાદ મોમોઝનું ફિલિંગ એમાં એડ કરી દો. બરાબર હલાવી અને ફિલિંગ તૈયાર કરી લો. મોમોઝનું ફિલિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને ભરવા માટેને પૂરીઓ વણી લઈશું. તો હવે આપણે ડોમાંથી મીડિયમ આકારની પૂરીઓ વણી અને રાખી લઈશું. તૈયાર કરેલી પૂરીમાં ફિલિંગને સાચવીને ભરી લો અને મોમોઝને આપણે શેપ આપીને વાળી લો. મોમોઝના બીજા ઘણા બધા શેપ્સ હોય છે, આપ એ પણ ચોક્કસ ટ્રાય કરી શકો છો. મોમોઝ હવે વળાઈને તૈયાર છે, તો આપણે સ્ટીમર ગરમ કરી લઈશું અને મોમોઝને સ્ટીમ કરી લઈશું. મોમોઝ ફિલિંગના વેરિએશન માટે તમે પનીર, કોર્ન, સ્પિનેચ એનો યુઝ કરી અને ડિફરન્ટ સ્ટાઇલના મોમોઝ બનાવી શકો છો. હવે આપણા મોમોઝ તૈયાર છે, તો સ્ટીમ પણ થઈ ગયા છે, તો આપણે એને પ્લેટિંગ કરી લઈએ. ગરમ ગરમ સ્ટીમી હોટ મોમોઝને તમે એકદમ ટેંગી અને સ્પાઇસી મોમોઝ ચટણી સાથે પીરસો. મિત્રો, મેં તમારી સાથે મોમોઝની ચટણીની પણ રેસીપી શેર કરી છે, તો આપ જુઓ અને ચોક્કસ મોમોઝની ચટણી પણ બનાવો. ખૂબ જ ઇઝી છે. મોમોઝની ચટણી માટે 500 ગ્રામ ટમેટાને 7 થી 8 લસણની કળીઓ સાથે સાંતળી અને એની સ્કીન કાઢી લીધેલ છે. સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ ઉમેરો અને ક્રશ ડુંગળી ઉમેરી અને એને બ્લેન્ડ કરી લો. તમારી ટેંગી અને ચટપટી મોમોઝની ચટણી તૈયાર થઈ ગઈ છે અને તમે સ્ટીમી હોટ મોમોઝ સાથે માણો. ચટણી ઉપર ચીલી ઓઇલ સ્પ્રેડ કરો અને ગરમ ગરમ સ્ટીમી હોટ મોમોઝ સાથે પીરસો.